વસ્તુ પેક થઈ ગઈ છે ને આપણે ચશ્મા, આપણો આ ઠેલો અને પાવર બેંક હજે ચાર્જ થાય છે. કેટલા દિવસ ચાલો મમ્મી એમ જાવી પગે લાગી જાય બરાબર. એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છે તો બધા મજામાં? તો યાર મજામાં થશે તો મજામાં જ રહેવાનું છે. તો પાછા આજે વ્લોગ શરૂ કરી દીધો છે ને વહેલા ને કેમ કે જાનમાં જવાનું છે એટલે થોડુંક વહેલા તો જાગવું પડે. અને હારવાર આપણે રેડી થઈ ગયા છીએ અને ઘડિયાળ બડિયાળ પહેરી લીધી છે હાથમાં અને બૂટ પહેરીને જવાનું છે. અને આપણે ગાડી લઈને જવાનું છે ને હું મારા બેન જવાના છીએ કેમ કે ત્યાં જમીન ડાયરેક્ટ વહેલા વહી આવવું પડશે કેમ કે મારા પાછું હરિદ્વાર નીકળવાનું છે ને એટલે સામાન થોડોક પેક કરવાનો બાકી છે એટલે થોડુંક વહેલા આવવું પડશે. તો જેમ બને ને એમ આપણે ઉતાવળ રાખવાની છે ને નકર મારું ત્યાં પછી જવાનું થાય તો એ બધું અટવા છે. તો અત્યારમાં હું રેડી થઈ જશે ને મારી બેન જે થોડીક તૈયાર બાકી છે એટલે તૈયાર થાય છે. મારો મમ્મી જો ઊભા છે. હા એમ આપણે ટાઈમ રે તારે કરવી ને તો અત્યારે તૈયાર થઈ ગયા છે ને અત્યારે છે ને નીકળવાનું છે હવે આપણે એટલે અત્યારે છે ને હું રેડી થઈ ગયો છું ને બૂટ પહેરીને અંદર ઘરમાં વહી આવ્યા છું. ઘરમાં અવાય નહીં તોય અને મારી બેન હારવાર રેડી થઈ ગઈ છે. જો તમને દેખાડો ભાઈ તે રેડી થઈ ગઈ છે અને જો આ ગેટઅપ છે. જાઓ ને જાનમાં હા તો વહેલા પાછું વહી આવવાનું છે ઉતાવળ રાખવાની છે. હા તો એ રેડી થઈ ગઈ છે અને બધા રેડી થઈ ગયા તો નીકળવાનું છે. ડીજે શરૂ થઈ ગયું છે અહીંથી ડાયરેક્ટ ઉતારો છે એટલે જવું પડશે. અત્યારે છે ને ઉતારો અહીંયા રાખેલો હતો ને ઉતારો આમ પોગી ગયો છે ને અંદર છે ને ડીજે જાય એમ નથી કેમ કે હા ડીજે જાય એમ નથી ને હા ગાડી લઈને જવું પડશે કેમ કે ડીજે અડધે લઈને થતું અને ત્યાં છે ને ડીજે અંદર જઈને એમ નથી અંદર છે ગાડી લઈને અહીંથી પાછું અંદર જવું પડશે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ત્યાંથી પાછો અમે પોગી ગયા છીએ ને હજે પાછો અહીંયા ઉતારો છે અને હજે પાછું આમ જવાનું છે ઓલી બાજુ ત્યાં છે બધું. તો અત્યારે ખાલી અહીંયા ઉતારો જ છે અહીંયા આવે છે ને ફોટા ક્લિક કરે છે જ્યાં ફેમિલી અત્યારે છે ને જમવા બે જ આવી છે જો જમણવાર શરૂ થઈ ગયો છે. એટલે અત્યારે છે ને મેં બધા જમી લીધું છે ને જો જમવામાં અત્યારે કાલ જેવો નથી આયા તો ગામડું કહેવાય ને એટલે થોડું સારું કહેવાય. બાકી જમી લીધું છે ને અત્યારે હવે છે ને પાણી પી છયા કડીક બેહવું છે કેમ કે તડકો એવો લાગે છે ને કે વાત. મારે બેન જમી લે ને એટલે નીકળવાનું છે કેમ કે આજે આપણે સામાન પેકિંગ બાકી છે ને એટલે તો પહેલાં એને જમાડી લેવી પછી નીકળી જાય ફોનગર કેમ કે સામાન પેકિંગ કરવાની બાકી છે ને એટલે. અત્યારે છે ને અમે ઘરે પોગી ગયા છે ને પૂરીને એવું થાય છે જો બેન કરે છે પૂરીને એવું આવીને એને બેહાડી દીધી કેમ કે પાર્સલ તો લઈ જવું પડે આપણે ખાવા માટે નાસ્તો કરવા માટે. તો અત્યારે મારે છે ને બધી પેકિંગ બાકી છે તો હું પહેલાં છે ને પેકિંગ કરી નાખું કેમ કે બધું બાકી જ છે મારે પેકિંગ કરવાનું. જો થેપલા કરે ને આ જો આ શું કહેવાય એ વણે છે થેપલા અને અત્યારે ધોવાળો કરી નાખ્યો. કાંઈ નહીં એ તો મમ્મી કરતા હતા ને એ તો ઘડીક આવીને બેઠી અને જો થેપલા થાય છે અમારે હાટું અને આવડા અને શું કહેવાય પૂરી હા એટલું થાય છે. હા ઢગલો કરી નાખ્યો પૂરીનો બધાને ધોવાળો થઈ ગયો છે તારા રૂમમાં. અને તમને હું મારું છે ને ઓલું દેખાડું બેગ જો આપણું બેગ કરી નાખ્યું છે રેડી અને આમાં હજે એક જોડી કાંક માઈ જાય એમ છે કપડાં પણ મેં ધાબળો ઉપર નાખી દીધો છે ઓઢવા તો જો હે એટલે એ કરી નાખ્યું છે પેકિંગ ને જો આમથી આમ બધું પડ્યું છે. અને આ હું લેતો હતો ટી શર્ટ પછી આનો લીધું મેં જો તમને દેખાડો કેવું છે ટી શર્ટ તો છે ને આ સ્પેશિયલ શિયાળામાં જ પહેરવાનું ટી શર્ટ છે પણ મેં ન લીધું. જો આ ટી શર્ટ છે પણ મેં લીધું નહીં કેમ કે આની જેવું તે બીજું લઈ લીધું છે મેં કીધું તો ખોટા બબ્બે હું લઈ જાઉં એટલે તો આ કેન્સલ કરી નાખ્યું છે ને જર્સી એક કેન્સલ કરીને એની બદલે હોડી નાખી દીધી છે આમાં. અને જો આ હકનું રહેતું નથી પડી જાય એમ છે. આટલું સામાન પેક થઈ ગયો છે એટલી વસ્તુ પેક થઈ ગઈ છે ને આપણે ચશ્મા આપણો આ ઠેલો અને પાવર બેંક હજે ચાર્જ થાય છે. કેટલા દિવસથી મૂકી છે હજે થાય જ છે અને ફૂલ થઈ જવા દેવાનું છે વાત પૂછું
અને મેં ટી શર્ટ ચેન્જ કરી નાખ્યું છે કેમ કે ત્યાં જઈને પછી બીજા કપડાં પહેરવાના હોય ને એટલે અત્યારે ટી શર્ટ પહેર્યું છે ને ત્યાં જઈને પછી પાછી ઉડી પહેરી છે એવું કાંક કરી છે હવે તો આજે વાગ્યા છે 5 હમણાં 6 વાગ્યા તો લગભગ નીકળવાનું છે તો રેલવે સ્ટેશન આપણે જવાનું છે ને ત્યાં બધા આવશે તો ચાલી ગયું વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ઉતાવળ તેવી હતી ને કે વાત પૂછો અમે બાનો પણ સામાન પેક થઈ ગયો છે જોઈ જો અને આ એક હજે બોટલ છે ને ભરવાની બાકી છે અને હું રેડી થઈ ગયો ને મારે બધું રેડી થઈ ગયું છે ને હજે તો 6:30 થાય ને એટલે રિક્ષા આવે ને રિક્ષામાં જઈને આપણે રેલવે સ્ટેશન પહેલાં પહોંચવાનું છે કેમ કે મારા મામાના ઘરેથી બધા નીકળી ગયા છે અને એને અહીંયા પહોંચતા વાર લાગશે ને એટલે અમારે તો ઓરું છે એટલે રિક્ષામાં વહી જાઉં અને મારી બેનને છે ને અત્યારે મોળો જેવું થાય છે ને અત્યારે મોળો જેવું થાય છે તારે આવું છે નથી આવું તો તારે હાટું હું લાવું કહી દે માર હાટું છે ને એક નાના કાના વાઘા લેતા આવજો પછી છે ને બધી હારી હારી વસ્તુ લેતા આવજો અને છે ને ઓલું મિની કેદારનાથ લેતા આવજો મારે બાકી કાંઈ નહીં ને બીજું કાંઈ નહીં થારું તમે બધા આવી જશો એટલે ભલે તમે બધા હરિદ્વાર ફરો મારે અહીંયા કેટલું કામ ઓછું થઈ જશે તમે બધા આવી જશો એટલે અને મને અહીંયા થોડી ઘરમાં શાંતિ થઈ જશે તો તું હોય તો એટલે નકરો મારે યાર બાજા બાદ કરે એટલે છે ને મારા ઘરમાં થોડીક શાંતિ થઈ જાય હું હોય તો એમ કે છે કોઈને હારે બાદ કરવો ઈ મારી હારે બાદે તો આજે રિક્ષા આવે ને પછી નીકળવાનું છે ને આજે તો એ લોકો ત્યાંથી નીકળી જાય છે ને અમારે રિક્ષા આવે ને તરત છે નીકળવાનું છે આજે રિક્ષાવાળાને ફોન કરવો પડશે પહેલા પછી આપણે નીકળીએ એટલે અત્યારે છે ને જવાનો સમય થઈ ગયો છે ને રિક્ષા આવી ગઈ છે ને હું જો મોટો ઠેલો લઈ લીધો છે અને મારા મમ્મી ઊભા છે ને જો ઈ એક આ લઈ જવાનું છે કેટલી વસ્તુ છે કાંઈ નક્કી જ નથી બરાબર તો અત્યારે જવાનું નક્કી થઈ ગયું છે તો સારું હાલો મમ્મી એમ જાવી પગે લાગી તો જવાનો સમય થઈ ગયો રિક્ષા આવી ગઈ છે ને અમે સામાન ચડાવી દઈએ ચાલો તો અમે જાવી બેન ધ્યાન રાખજો ઘરે બરાબર હવે જાવી છે તમારું ધ્યાન રાખજો હા અમારા હાથના ઠાકર ધણીના દર્શન કરતા આવજો સારું હાલો તો જાવી સામાન લઈ રહ્યા દેખો 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 અત્યારે છે ને અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે ને અત્યારે છે ને અમારે સામાન બહુ વેવવાનો છે ને તો પેલા વેવી નાખી તો સામાન ને એવું વેવી છે ને તો પેલા સામાન વેવી નાખીએ આપણે આમ તો ટોલની બાજુ મૂકવા જવાનું છે ઘણી વસ્તુ છે એટલે પેલા છે ને સામાન વેવી નાખી સામાન કેટલો મારી હાથમાં છે જો તમે જોઈ શકો અને આમ જો બધા સામાન ને એવું લઈને જાય છે ને ઓલની બાજુ જવાનું છે તે વધારે તકલીફ પડે છે ને કેટલો બધો સામાન વેવો હાચી બહુ ભાવનગર તો હરિદ્વાર દિલ્હી કેમ તો જવાનું છે અમારે હરિદ્વાર ને અત્યારે રેલવે સ્ટેશન જો અંદર બધું બેસે છે ને આમ જો પબ્લિક જો અમારે બધાને જવાનું છે તો આ ચૂંટણી મને આપી દીધી મારા મામાની છોકરી અને જો આ ફૂલ આમ જો હમણાં તમને દેખાડું એ ભાઈ 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 એ મેરા મામા કા લડકા હે હા અરે ગીર મત જાના તો અત્યારે છે ને ટ્રેન શરૂ થઈ ગઈ છે ને બહુ ફાસ્ટ ચાલે છે અને ધ્યાન રાખીને થોડું કરવું પડે ને જો ટ્રેન શરૂ થઈ ગઈ છે અત્યારે છે ને અમે બધા સ્વેટર પહેરી લીધું કેમ કે ઠંડી એટલી છે ને કે વાત પૂછો અરે 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 આટલી બધી ઠંડી છે ને કે વાત પૂછો અત્યારે છે ને આજે અમારા 2 દિવસ ટ્રેનમાં હોય જાય ને એટલે ટ્રેનના થોડું કામ આવશે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે જેમ બને એમ ટ્રેનમાં જ વધારે રહેવાનું છે અમારે એટલે અરે દેખો તો ફેમિલી અત્યારે છે ને બધા નાસ્તો કરે છે ને હું યાર થોડોક નાસ્તો કરી લઉં કેમ કે હવે 2 દિવસ તો આપણે લગભગ છે ને ટ્રેનમાં જ રહેવાનું છે મને એમ બધા કહે છે કે ટ્રેનમાં જ રહેવાનું છે તો અત્યારે તો પહેલા છે ને આપણે નાસ્તો કરી લઈએ બરાબર અત્યારે જો બધા રીલ શૂટ કરે છે ભૂતની જેમ જોઈ જો અને હું એક જ આમ નામ છું કોઈ પહેલા આને આવડા આપણે અત્યારે વિડીયો ઉતારી દઈએ છીએ અત્યારે છે ને અમે રીલ શૂટ કરી નાખી છે ને એ છે ને હું તમને મારા ઇન્સ્ટાગ્રામમાં આવી જાય તમે ના જે રીલ જોઈ લેજો ને કોમેડી રીલ્સ બનાવી છે ને મજા આવશે એવી રીલ્સ શૂટ કરેલી છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો કેમ કે મોટો વ્લોગ થશે ને હરવા ટ્રેનમાં છે ને ટ્રાવેલ વધી ગયેલું છે એટલે અત્યારે છે ને હવાર પડી ગઈ છે ને ડાયરેક્ટ આખી રાત ઉતા થાય ને અત્યારે અમે પહોંચ્યા છીએ તો અમે દેખાડે સમુદડી રાજસ્થાન સમુદડી સ્ટેશન છે ને ત્યાં પહોંચ્યા છે ને રાજસ્થાન અને અમારા મામા છોકરા ઉઠજા ઉઠજા આખી રાત જાય ગયો અત્યારે હૂતો છે હું આખી રાત હૂતો ને અત્યારે જાગું છું અત્યારે જો અહીંયા પૂજા છે ને પૂઈ જો ઉઠજા ઉઠજા રાજસ્થાનનો વ્યૂ જો તમે ખાલી અત્યારમાં સવાર વહેલા પડી ગઈ 7 વાગે 7 બ્રશ કરો અત્યારમાં ફોન લઈને બેસી જાઓ જો
એ શું કરે છે તું ઇતે ભાઈ બ્રશ પકડો पासपोर्ट डाल रहा है પાસપોર્ટ પાસપોર્ટ ચેન્જ કરાય આ નેટવર્ક પર છે ને 5G વાળા છે ને એટલે છે ને એના માટે અમે કનેક્ટ કરી નાખેલું છે ને તાર પાસવર્ડ બદલે છે લે અત્યારે અમે રાજસ્થાન છે ને જોવા તમે વ્યૂઝ અમારી ટ્રેન જાય છે અને અહીંના ઝાડવા કાકામાં અલગ જ છે આમ અલગ છે અત્યારે જાવી છે ને અત્યારે ટ્રેનમાં બેઠી ગયા છે આજ આખો દિવસ હોય જાય અને રાતે લગભગ કેટલા વાગે પહોંચે કઈ ખબર નક્કી જ નથી એટલા વાગે છે બાકી તો હજી ટ્રેનનો સફર આપણે ઘણો બાકી છે બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ પછી કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે બાય બાય